નમસ્કાર મિત્રો, હું ભાવેશ મુછારા સ્પીડ ટેકનોલોજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બિગ ક્વેશ્ચન સીસીટીવી ઇન્ડસ્ટ્રીઝના એક ખૂબ જ અગત્યના અને મહત્વના વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે એસટીક્યુસી વિથ ઈઆર એસેન્શિયલ રિક્વાયર્ડ. ઘણા લોકો આજે પણ કન્ફ્યુઝ છે. એસટીક્યુસી ચાલે છે કે નહીં, સરકાર કઈ રિપોર્ટ માંગે છે, ટેન્ડરમાં કયું સર્ટિફિકેટ વેલિડ છે. ચાલો બધું સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એસટીક્યુસી શું છે? તો કે મિત્રો, એસટીક્યુસી જે છે એ સ્ટાન્ડર્ડાઇઝેશન, ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન છે, જેમની અંદરના ભાગમાં આજે ઇન્ડસ્ટ્રીઝ, સીસીટીવી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ એક ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે અને બિઝનેસની અંદર ઘણી બધી ઇમ્પેક્ટ પણ પડે. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ટેસ્ટિંગ નેટવર્ક હતું. સીસીટીવી કેમેરા પર થનારા મુખ્ય ટેસ્ટ, જેમની અંદર હું તમને ચર્ચા કરીશ તો ડ્રોપ ટેસ્ટ, હીટ ટેસ્ટ, હ્યુમિડિટી, હોલ ટેસ્ટ, પાવર ફંક્શન, નાઇટ વિઝન, પરફોર્મન્સ ટેસ્ટ, ઇલેક્ટ્રિકલ સેફટી, એન્વાયરમેન્ટલ ડ્યુરેબિલિટી, આ બધા ટેસ્ટો જે છે એની ઉપર વર્ક થતું હતું. એસટીક્યુસી કેમ જરૂરી હતું? તો કે કેમેરા લો ક્વોલિટી ન હોય અને લાંબા સમય સુધી સ્ટેબલ રહે, તેની ખાતરી કરવા માટે થઈને આ ગવર્મેન્ટનું એક પગલું હતું, જેમની અંદરના ભાગમાં તમને ખ્યાલ આવે. એસટીક્યુસી કેમ બન્યું? તો કે ટેકનોલોજી બહુ ઝડપથી અને બહુ આઈટી ઇન્ડસ્ટ્રીઝ, નેટવર્ક ઇન્ડસ્ટ્રીઝ, ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ છે એ બહુ સ્પીડમાં ગ્રો કરી. એસટીક્યુસી રિપોર્ટ બનાવવા બહુ સમય લાગે છે, જેથી કરીને ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન જેમ કે સીઈ, એફસીસી, રો પહેલેથી જ અવેલેબલ છે. ગવર્મેન્ટે નવું સ્ટાન્ડર્ડ લાવ્યું છે, જેનું નામ છે ઈઆર. તો મિત્રો, ઈઆર એટલે શું છે? તો કે ગવર્મેન્ટ દ્વારા બનાવેલ સીસીટીવી ક્વોલિટી રૂલ બુક છે. ઈઆર ચેક કરે છે જેમ કે મિનિમમ કેમેરા રિઝોલ્યુશન, સેન્સર ક્વોલિટી, નાઇટ વિઝન સ્ટાન્ડર્ડ, એપીએસ સ્ટાન્ડર્ડ, ઇલેક્ટ્રિકલ એન્ડ પાવર સેફ્ટી, નેટવર્ક સિક્યુરિટી જેમ કે એચટીટીપીએસ, એન્ક્રિપ્શન, ઓનવિપ સિક્યુરિટી, ફર્મવેર પ્રોટેક્શન, સ્ટોરેજ સ્ટેબિલિટી, હાર્ડવેર ક્વોલિટી સ્ટાન્ડર્ડ. મિત્રો, આ કોઈ પણને ખબર નહીં હોય, માત્ર જાણી લેજો કે જે સર્ટિફિકેટ છે એમની અંદરની ભાગમાં કઈ કઈ ટેસ્ટિંગો આવેલી હોય છે. એસટીક્યુસી વર્સિસ ઈઆર. એસટીક્યુસી અને ઈઆર શું છે? તો કે એસટીક્યુસી જૂનું સર્ટિફિકેટ હતું, હવે નવું સર્ટિફિકેટ જે છે એ ઈઆર થઈ ગયું છે. તો એસટીક્યુસી માત્ર ફિઝિકલ ડ્યુરેબિલિટી ટેસ્ટ કરતું. ઈઆર શું કરશે? તો કે ઈઆર કેમેરા પ્લસ એનવીઆર પ્લસ ડેટા સિક્યુરિટી પ્લસ નેટવર્ક બધું કવર કરશે. માટે એસટીક્યુસી હવે ડિસકન્ટિન્યુ છે. તો મિત્રો, તમને ધ્યાનમાં રહે, ઈઆર જે છે એ હવે નવું કમ્પલસરી છે, જેમની અંદરના ભાગમાં ટેન્ડર પ્રોજેક્ટ માટે શું કરવું, તો ટેન્ડર પ્રોજેક્ટમાં શું લેવું, તો કે ઈઆર જે છે એ કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ, ઈઆર ટેસ્ટ રિપોર્ટ મોડલ વાઇઝ છે, ઓનવિપ કન્ફર્મન્સ, આઈપી કેમેરા, સીઈ, એફસીસી ઓપ્શનલ બટ ગુડ. એક્ઝામ્પલ જોઈએ તો કે વેન્ડર એ એસટીક્યુસી રિપોર્ટ જોશે, વેન્ડર બી ઈઆર રિપોર્ટ જોશે. તો કે ટેન્ડર ઓથોરિટી જે વેન્ડર બી પસંદ કરશે, કારણ કે મેં તમને આગળ સમજાવ્યું, હવે ઈઆર આજની તારીખે વેલિડ છે. ઇટ મીન્સ એસટીક્યુસી ઇઝ નોટ રિક્વાયર્ડ. રિક્વાયરમેન્ટ જે છે એ ઈઆર છે. તો એસટીક્યુસી હવે સીસીટીવી માટે બંધ છે. ઈઆર નવું અપડેટેડ અને કમ્પલસરી છે. તો કોઈ પણ સીસીટીવી પ્રોજેક્ટ અથવા ટેન્ડર્સને રિલેટેડ તમને ધ્યાનમાં રહે કે ઈઆર જરૂરી છે, નહીં કે એસટીક્યુસી. થેન્ક યુ મિત્રો. યસ મિત્રો, ગુજરાતીમાં ફર્સ્ટ ટાઈમ એસટીક્યુસી અને ઈઆર વિશેષ કોઈ પણ વિડીયો તમને નહીં મળ્યો હોય. આ તમને એટલો ઉપયોગી વિડીયો છે જેથી તમારી બધી ટોટલી જે કન્ફ્યુઝન છે એ દૂર થયું હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટની અંદરના ભાગમાં મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈ પણ ક્વેશ્ચન, તમારો ક્વેરી જે પણ હશે એનો હું પ્રોપરલી તમને આન્સર આપીશ. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આ જ ટાઈપના કોઈ પણ ટેકનિકલ વિડીયો કે ઇન્ફોર્મેટિવ વિડીયો જે છે એ તમને મળતા રહે. એના માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. જય હિન્દ, જય ભારત.